વર્ષાઋતુ વહી ગઈ રે, રમતા રંગવિલાસ, સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર, આવી શરદ પૂનમની રાત, માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિસે આ સોમાસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિસે મોટી નારી. ચિત્રલેખા કયાં ગઈ રે, એકલી દિસે છે ઓખાય રાતી આંખલડી રે, ફૂલી દિસે છે કાયા. હિંડી ઉર ઢાંકતી રે, થયા છે નખપાત, અધરમાં શ્યામતા, કોઈ પુરુષદંતનો ઘાત. સેવક સંચર્યા રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે, આસનથી ડળ્યો બૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પહેરે, તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને, સાથે લીધા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે, ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાળી કદળી કેરે રે વર્ણ, કસ કસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા કયાં ગઈ રે, તું એકલડી દિસે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે, ખીચશે બાણાસુર ભૂપાળ. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગઢપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો ક્ષુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન કન્યાએ. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારેખમ કૌભાંડે, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ. કહેવા દેને માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યા, કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ, બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. કન્યાએ, એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને આવાસ. કન્યાએ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો, બાણાસુરની આણ. કન્યાએ, દાસને આપી આજ્ઞા, સ્તંભ કરોને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા, ચાંપશે સ્વામીન. કન્યાએ, હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બદ્ધ. કન્યાએ, મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોદ્ધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. કન્યાએ, ઓખાએ નાથને બાથમાં ઘાલિયા, શું જાઓ છો વહીં, માંડી જુઓ યુદ્ધને, હવડા જાઓ કહી. કન્યાએ, આ શો ઉદ્યમ વઢવા તણો, નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ, નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ,
હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ દઈ બેઠા નરનારી બને, વાત વિપરીત કીધી, છજે બેટા કાન કુંવર, ઓખા ઉછંગે લીધી રે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જવાળાજી. જવાળા પ્રગટી, ઝાડ પ્રગટી, સુબટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણોતે, માળિયામાં ફ્રેમ પેઠી. નિશંક થઈને છજે બેઠા, નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ છે સોય પ્રધાન કહે એ પુરુષ મોટો. કારણ દિસે કોઈ, અંબુજ વર્ણી આંખલડીને, ભૂકુટી રહી ખમખમી. રોમવાળી વાંકી, વળી વળતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્રે ન થાયાળ, તે રાજકુંવરીની સંગે, તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે, કોણ નાથકુળ ને ગામ, યથાર્થ તું ભાગજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો. બાણની જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો, તને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાનું, જ પડ્યો રવાસે સિંહ હોય તો કે ઠેપણ છે. બેઉ જણાને જોઈને, પાછો ચાલ્યો કાંત્ય, કૌભાંડનું વાક્ય સાંભળી, બોલ્યો બલિરાજાને તેને. સાંભળતા 4 લાખ, યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ.